अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। પણ તમને તો છોડતાય આવડે ને પાછું વાળતાય આવડે છે. તમે પણ છોડો. બ્રહ્માસ્ત્ર તમે છોડી દો. અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડવાનું જ્યાં કહ્યું, જ્યારે બ્રહ્માસ્ત્ર છોડે એટલે અસ્વસ્થતામાંનું બ્રહ્માસ્ત્ર જ્યાં ને ત્યાં નાશ પામી ગયું. અને ત્યારબાદ પોતાનું લઈ લીધું અને જ્યાં અસ્વસ્થતામાં ને પોતે લઈ અને જ્યાં પોતાની છાવણી આવે દ્રૌપદી પાસે લઈને આવ્યા. દ્રૌપદીને કહે છે, લે દ્રૌપદી, આ તારો 5 દીકરાનો હત્યારો તારી સામે ઊભો. એટલે દ્રૌપદી જ્યાં નજર ઊંચી કરીને જ્યાં જોવે છે અને ત્યાં તો જ્યાં જોવે ત્યાં તો કોણ, તો કે આપણા ગુરુપુત્ર છે. અર્જુનને કહેવા મળ્યા કે અર્જુન, કે આ કઈ નક્કી ભૂલ તો નથી થતી ને તમારી? કે ના ના, કે આ તમારા 5 દીકરા નો હત્યારો આ છે, આપણા ગુરુપુત્ર છે, દ્રોણપુત્ર અસ્વસ્થતામાં છે. પણ કે ભલે ગઈ હોય પણ તમે આને છોડી દો અર્જુન. આને તમે મારશો નહીં, બ્રાહ્મણનો દીકરો છે. અને આ દુનિયાનો સાધુ બ્રાહ્મણ સદૈવ માટે જ્યાં સુધી આ દુનિયાની અંદર સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી દેદીપ્યમાન થાય છે, અરે જ્યાં સુધી ગંગાની અંદર નીર વહે છે, ત્યાં સુધી આ દુનિયાનો સાધુ બ્રાહ્મણ સંત જતી સતી સન્નારીઓ આ બધા સદૈવ માટે વંદનીય અને પૂજનીય છે. યાદ રાખજો, વંદનીય ને પૂજનીય છે. જ્યાં દ્રૌપદીએ કીધું, મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, તમે આને છોડી દો. અરે આ તો આપણા ગુરુપુત્ર છે અને એમાં પણ બ્રાહ્મણનો દીકરો, તમે આને છોડી દો. પણ હવે અરે અર્જુન ભગવાનને કહે કે નાથ હવે હું શું કરું? જ્યારે ભગવાને કીધું, બ્રાહ્મણને પોતાનો મણી બહુ વાલો હોય, આ પોતાની શિખા કે વધ કરી નાખો, અસ્વસ્થતાવાનું અપમાન કરી છોડી દીધો. આ દુનિયાની અંદર ભગવાનની પાસે માંગવું હોય ને તો એટલું માંગજો. અરે કોઈ શ્રેષ્ઠ અને મહાપુરુષનું અપમાન પણ મૃત્યુ સમાન હોય છે. યાદ રાખજો, કોઈ શ્રેષ્ઠ અને કદાચ કોઈ મહાપુરુષનું અપમાન પણ મૃત્યુ સમાનનું હોય છે. અરે જેની ઇજ્જત હોય ને, અને આવા વ્યક્તિને કોઈ 5 માણાની સામે કોઈ બોલીને જાય ને, એટલે ત્યાં એની ઇજ્જત જતી રહે. હા, ત્યાં એ વ્યક્તિને મરવા જેવું થઈ જાય. અરે એમ વિચાર કરતો હોય, હવે ધરતી માંગ આપી દે તો આમાં સમાવા તૈયાર છું. હા, ક્યારેક આખી જિંદગી જેને ભગવાનનું નામ લીધું હોય અને એના ઉપર છેલ્લે કલંકો આવે, ત્યારે એમ થાય કે આ કઈ એની એવી પરીક્ષા હશે. છેલ્લે આખું જીવન પરિંદ માટે આખી જિંદગી ભગવાનનું જેને નામ લીધું હોય અને એને મૃત્યુના હારે આવું આવે. કદાચ 5 વ્યક્તિ ઊભા હોય ને, અને જે માણાને કદાચ ઇજ્જતવાન અને કોઈ એવો ખાનદાની માણસ હોય ને, એટલે આને કાંઈ બીજું ત્રીજું કાંઈ કહેવાનું ન હોય, પણ કોઈકને આમે અપમાન કરો ને તો એ મરેલા સમાન જીવન જીવે છે. આ ભગવાનની પાસે માંગવું હોય ને તો એટલું માંગજો. અહીંયાથી હું કહું છું કે ક્યારે કોઈ દી આપણા જીવેથી ક્યારે કોઈકને એવા કવેણ ન નીકળી જાય. આટલું કરીએ ને તો પણ આ કથા સાર્થક થઈ ગઈ મારા વાલા. આટલું કરીએ ને તોય બહુ ઘણું થયું. આપણા હિસાબે કોઈને દુઃખ ન લાગે. આ જ ભાવથી જ્યાં જોવે અને ત્યાં તો છોડી પણ દેવામાં આવે. ત્યારે અસ્વસ્થતામાં અપમાનના અગ્નિની અંદર બળતો રહે. અને ત્યારે ભગવાને કીધું કે હાલો, અરે હવે તો આ યુદ્ધ પૂરું થયું, હવે હું જાઉં. અને જ્યારે જવાનો જ્યાં સમય આવ્યો ને, અને ત્યારે અરે ઠાકોરજીના એક ચરણ રથ ઉપર છે અને એક ચરણ જમીન ઉપર છે. ત્યારે એક વિધવા સ્ત્રી આવી અને ભગવાન ના પગને પકડી લીધા છે અને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યં ત્વદ ભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે ભગવાન, એ કદાચ તમે મને ન બચાવો તો કાંઈ નહીં, પણ તમે મારા ગર્ભને તમે બચાવી લ્યો. આ કોણ હતું? એટલે
એટલે આ કોણ હતું? એટલે ત્યારે કહેતા મને કહેવા દો, આ 7 કોઠાના યુદ્ધમાં આવી ગયેલો, કામમાં આવી ગયેલો એ અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની એટલે ઉત્તરા આવીને ભગવાનને કીધું, કારણ કે ઉત્તરાને ગર્ભ છે, એ ગર્ભમાં પરીક્ષિત છે. ઉત્તરાએ આવીને કહ્યું કે આ અસ્વસ્થતામાં મારા ગર્ભને હેરાન કરે છે, પરેશાન કરે છે, હે પ્રભુ તમે મને બચાવી લો. અને ત્યારે એમને બચાવવા માટે અખિલ બ્રહ્માંડનો નાથ રોકાણા છે. અને ત્યારે પણ આને સંસ્કાર કોણે હારાવા આપ્યા હતા? આને સંસ્કાર કોણે આપ્યા હતા એવા સારા કે એમને ખબર હતી કે 2 હાથવાળાનો હાથ નો પકડાય પણ 1000 હાથવાળાનો હાથ પકડાય. 2 હાથવાળો તો ઈ એની રીતના જવાબ દઈને જતો રહે, પણ 1000 હાથવાળાનો હાથ પકડ્યો છે ને ક્યારેય કૃપા હોય. કેશવ તણીતોનો વાળ પણ વાકો ન હોય. જો કૃપા હોય એની, વાળ પણ વાકો ન થાય. પણ એને જોયું તું પોતાના સાસુમાં એટલે દ્રૌપદી, અને દ્રૌપદી ની જ્યારે વસ્ત્ર હરણ થતા હતા ને, અને ત્યારે એ દ્રૌપદી સાડીનો છેડો રાખીને બધાની પાસે જાય છે, હે કોઈક મને બચાવી લો, કોઈક મને બચાવી લો. અરે દાદા ભીષ્મ પિતામહ પાસે ગઈ દ્રૌપદી અને કીધું કે તમે મને બચાવી લો. અરે તમારી તો કુળ વધુ છું, પુત્ર વધુ છું, હવે તમે તો મને બચાવી લો. ત્યારે કોઈ બચાવતું નથી. એટલે એટલું યાદ રાખજો, આ દુનિયામાં બધી બાજુથી ઉઘાડનારા હોય ને, અને ત્યારે ઢાંકનારો દ્વારકાધીશ સિવાય બીજું કોઈ હોતું નથી બાપ. દુનિયામાં બધી બાજુથી ઉઘાડનારા હોય, સમાજમાં માન સન્માનની અંદર, પ્રતિષ્ઠાની અંદર, ઇજ્જત આબરૂની અંદર બધી બાજુ ઉઘાડનારા હોય. ભરોસો દ્વારકા વાળાનો હોય ને વાળ વાકો નો થવા દે. કારણ કે દ્રૌપદીને ભરોસો હતો, અને ભરોસો ક્યારે આવે તો કે એના માટે એનું ભજન કરવું પડે. આ દ્રૌપદીને એનો ભરોસો હતો, અને એટલા માટે અને ભરોસે જ ત્યાં બધું હાલતું હોય છે. અને ત્યારે મને કહેવા દો, આ બધા ગિરીશભાઈ ને એ બધા અમારે જ્યારે પરિવારની જ્યારે મીટિંગ થઈ, અને ત્યારે મને પણ એમ કહેતા હતા કે દાદા અરે આપણે બહુ ઠાકોરજીની બહુ કૃપા છે, અને ત્યારે આપણા ઘરે જ્યારે આયોજન કરીએ ત્યારે આપણે એટલું સારું, પહેલી વાર જ્યારે મને મળવા માટે આવ્યા હતા, અને કદાચ ન ભૂલતો ક્યાં આવ્યા હતા તમે કથા માટે? વધાવી જ આવ્યા હતા. હા હા હા, ઓકે. શિવરંજન એટલે જ્યારે એ વધાવી આવ્યા, અને ત્યારે મને પણ એમ કીધું કે દાદા કે આપણે આયોજન તો કરવું છે, પણ આયોજન બહુ સારું એવું કરવું છે, પણ એટલું યાદ રાખજો કે ક્યારે થાય. તો કે જ્યારે અખિલ બ્રહ્માંડના નાથની જ્યારે કૃપા વરસે ને, અને નહીતર તો કેટલી પેઢીઓ તમે જોવો તો ખરા, હે કે કેટલાની ઈચ્છાઓ હતી કે અમારે ત્યાં ભાગવતજી પધારે, અમારે ત્યાં ભાગવતજી પધારે, પણ જ્યારે ભગવાન ધારે ને ત્યારે થઈ શકે. અને એટલા માટે મને કહેવા દો, આ કંઈક આ તમારા પરિવાર ઉપર, આ સગપરિયા પરિવાર ઉપર એ કંઈક દ્વારકાધીશની કંઈક કૃપા થઈ, અને ઠાકોરજીની કંઈક કૃપા થઈ, એટલા માટે આ ભાગવતજી પધાર્યા છે. નહીતર તો કેટલાની ઈચ્છા હોય, પણ જ્યારે આ બધાને જ્યારે પરિવારના સ્વજનોને, પરિવારના લોકોને જ્યારે મેં જોયા, અને ત્યારે મને એમ થયું કે એની અંદર ભગવાન પ્રત્યેનો જે ભાવ જ્યારે જોવા મળે, અને ત્યારે જ એમ થાય ને ક્યારેક તો અમે પણ જોતા હોય જ્યાં ભાવ હોય ને ત્યાં જ ભાગવતજી આવે. હા, જ્યાં ભાવ હોય ને ત્યાં જ ભાગવતજી આવે. એટલે એ જ દ્રૌપદીને ભગવાનની પ્રત્યે ભાવ હતો. દ્રૌપદીને ભગવાનની પ્રત્યે ભાવ હતો, એટલા માટે દ્રૌપદીએ તરત જ કીધું, પકડ લો हाथ बनवारी, नहीं तो डूब जाएंगे. पकड़ लो हाथ बनवारी, नहीं तो डूब जाएंगे. हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. જેને જેને ભગવાનની ઉપર જેને ભરોસો હોય ને, એટલે એના જ કામ ભગવાન કરતા હોય. ત્યારે અરે એ ઉત્તરાને ભરોસો હતો, પરમાત્મા કદાચ લાજ, અરે મારું ભલે મૃત્યુ થાય પણ મારા ગર્ભમાં રહેલા બાળકને તમે બચાવી લેજો, એટલે એ ભરોસો હતો. અને જ્યારે ભરોસો જ્યારે ભગવાનનો, ક્યારેક ક્યારેક ભગવાન પણ કામ કરવા માટે આવે, પણ મારો ને તમારો ભરોસો ડગે છે, યાદ રાખજો. ભરોસો ડગે છે, અને એટલા માટે એ ભરોસો ડગે ને એટલે પ્રભુ નથી પધારતા, નહીતર પ્રભુ પધારે છે આ ધરા ઉપર.
ક્યાંક ને ક્યાંક ઈ તમારો ભરોસો ટકે છે. એટલે આ તો કઈ ભગવાનની કૃપા છે ને જેને આનો જેને અનુભવ થયો કે આ હું કાંઈ નથી કરતો, આ તો ભગવાન જેમ કરાવી રહ્યા છે અને એમ અમે બધા કરાવી રહ્યા છીએ. અને ત્યારે એટલું સુંદર એવું આયોજન છે, પણ અહીંયાથી કોઈ એવું અતિશયોક્તિ નહીતર ક્યારેક ક્યારેક બનતું હોય એવું કે બહુ બધી વાર બને કે પછી પોતાના ક્યારેક વખાણ સાંભળવાનો શોખ થઈ જાય. પણ એટલું એવું સારું આયોજન કરી છે તો પણ છતાં એ લોકોની નિખાલસતાને એકવાર મારી વ્યાસપીઠ વધાવે છે. એ લોકોની આમ સાદાઈ અને પોતાની નમ્રતાને મારી વ્યાસપીઠ વધાવે છે. અને એટલા માટે, કારણ કે નહીતર અમે તો સારા આયોજનમાં જતા જ હોય. અને એટલા માટે ક્યારેક તો એવા પણ અનુભવ થયા છે કે લોકો બહુ અતિશયોક્તિને માની લેતા હોય છે. અને ત્યારે આ પરિવારે એટલું સારું એવું આયોજન કર્યું છે, તમારા માટે એ બધી વ્યવસ્થાઓ કરી છે. અને તો પણ છતાં પોતે એ જ ભાવ કે દાદા હજી કંઈક ખૂટતું હોય તો હજી અમને કાંઈક કહેજો, આવા ભાવની સાથે. ત્યારે આનું કામ કરવા માટે ભગવાન સ્વયં આવે છે. એટલા માટે કહેવા દો આ નક્કી, અરે આપણે તો ખાલી આ બધાને બુકિંગ કરી શકીએ તમારે આવવાનું તમારે આવવાનું, પણ એ આવે ન આવે એ તો બધું એના ઉપર આધાર છે. એટલા માટે તમારા ઉપર ભગવાનની કઈ કૃપા થઈ છે. એટલે એ દ્રૌપદીની પાસે એક પણ આરો નથી આવ્યો. અરે કોને કેવું, 5 પાંડવોને કહે છે અરે તમે મને બચાવી લો. અરે દાદા ભીષ્મ પિતામહની પાસે જાય છે, હે દાદા તમે મને બચાવી લો, તમે મને બચાવી લો. પણ કોઈ આવતું નથી. અને ત્યારે એને સાદ કર્યો ભગવાનને, હે ભગવાન દ્વારકાધીશ હવે તો તમે આવો. દુશાસન વસ્ત્ર હરણ કરે છે અને ત્યારે દ્રૌપદી રડતી આંખની કોરો ભીની છે અને ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. અને ત્યારે એ જ દ્રૌપદી આંતરનાદ કર્યો કે હે દ્વારકાધીશ હવે તો આવો બાપ. અને ત્યારે એક કાલી ભગવાનને રક્ત નીકળ્યું તું, લોહી વહ્યું તું. અને ત્યારે સાડીનો છેડો બાંધીને તેથી દ્રૌપદીએ બાંધ્યો હતો. અને ઈ સાડીના ટુકડાનું ઋણ દેવા માટે 999 ચીર પૂરા કરવા માટે ભગવાન આવે છે. ભગવાન આવે છે. દ્રૌપદી કી લાજ ઉતાર્યા તબ કૃષ્ણ કૃષ્ણ પુકાર્યા. તેણે એને સાદ કર્યો તો. હા નહોતું એને કીધું 5 પાંડવોને. અરે આમ તો જો કે બધાને કીધું પણ કોઈ સાદ નો જાયલો. અને પણ અહીંયા ઉતરાય નક્કી કરી લીધું મારી પાસે 5 પાંડવો છે, દ્રૌપદી છે, કુંતા છે, પણ મારે કોઈ નથી કેવું, મારે ભગવાનને કેવું છે. કારણ કે એને ખબર હતી પેલા એના શરણે, અરે આ પેલા આ બધા એના શરણે જાય પછી એના શરણે જાય, એની કરતા પેલા એના શરણે જાય અને પછી આ લોકોના શરણે જાય. અને એટલા માટે થઈને મને કહેવા દો, જો તો ખરા. એટલે આ હરિનામ કાય પ્રતાપ હે, તુમે યાદ હો કે ના યાદ હો, હરિનામ કાય પ્રતાપ હે. અને ત્યારે દ્રૌપદી રડતી આંખે 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ભરી સભામાં દ્રૌપદી ખડી તી, 2 હાથ જોડી વિનવી રહી થી. લજાય મારી રાખો મુરારી, ગોવિંદ દામો દરમાધવેતી. મારું તમારું જીવન દ્રૌપદીના વસ્ત્ર સમાનનું છે. જોજો મારું તમારું જીવન એ દ્રૌપદીના વસ્ત્ર સમાનનું છે. દુશાસન જેવા નિત્યને માટે લાજુ ઉગાડે અને દ્વારકાધીશ આવીને લાજુન પૂરી જાય છે. મને તમને ખબર નથી રહેતી. આપને એમ થાય આ ભાઈ આવીને કામ કરી ગયા, આપને એમ થાય આ ભાઈ આવીને કામ કરી ગયા, પણ નક્કી દ્વારકાધીશ જ કરે છે મારા વાલા. ક્યારેક અમે પણ અહીંયાથી એવો જ ભાવ વ્યક્ત કરતો હોય, અહીંયાથી એમ નહીં કે આ બધું આપણા થકી હાલે છે, નહીં મારા વાલા. 5-5, 7-7 કલાક આમનામ એક ધારી પલાઠી મારીને બેઠા હોય, પણ એ એના ઉપર ભરોસો હોય, એને ઉતારે કઈને આવ્યા હોય. કે જ્યારે અમારા ભાવિન કુમાર ને બધા આવે ને, એટલે પેલા હું જ્યારે મારી પૂજા બતાવું, એટલે એ આપણે મારી જ્યારે વ્યાસપીઠની હું જ્યારે આવતો હોય ત્યારે પૂજા કરતો હોય, એટલે એ જ્યારે પૂરો કરતો ને ત્યારે 108 વાર માથા પછાડીને આવું કે ભગવાન તું લાજ રાખજે હો. હા, કારણ કે મારી હજી ઉંમર એટલે 24 વર્ષની ઉંમરમાં મારી આ 36મી કથા છે. અને આમ આ કથા જગતની અંદર આવ્યો હોય તો એ હજી આમ એટલે 3 વર્ષ જેવું થયું છે. એટલે આ 36મી કથાએ હું પહોંચ્યો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को।
ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।